હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 3 જાન્યુઆરી અને 3 જાન્યુઆરી 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 જાન્યુઆરી 2023 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કયા દેશની ક્વીન માર્ગરેટ સેકન્ડે પદ છોડવાની જાહેરાત કરી છે? તો કયા દેશની ક્વીન છે મિત્રો? માર્ગરેટ સેકન્ડ. વાત થઈ છે માર્ગરેટ સેકન્ડ, એ છે ડેનમાર્કની. ડેનમાર્કની રાણી છે માર્ગરેટ સેકન્ડ. મિત્રો એ 52 વર્ષથી ડેનમાર્કની રાણી હતી. કેટલા વર્ષથી? 52 વર્ષથી. હવે એમણે પદ છોડવાની જાહેરાત કરી છે અને નવા રાજા બનશે એમના પુત્ર ફ્રેડરિક. હવે ફ્રેડરિક નવા પ્રિન્સ ક્રાઉન બનશે ડેનમાર્કના. મિત્રો ડેનમાર્કની વાત કરીએ. ડેનમાર્કનું કેપિટલ છે કોપનહેગન. કરન્સી છે ડેનિશ ક્રૂના અને પીએમ છે મેટ ફ્રેડરિક્સન. મેટ ફ્રેડરિક્સન ડેનમાર્કના પીએમ છે. એશિયામાં 82માં ભારતીય ઇતિહાસ કોંગ્રેસનું આયોજન કયા રાજ્યમાં કરાયું? તો 82માં ભારતીય ઇતિહાસ કોંગ્રેસ, આનું આયોજન કયા રાજ્યમાં કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં તેલંગાના રાજ્યમાં. તેલંગાના રાજ્યમાં 82માં ભારતીય ઇતિહાસ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ. કરન્સી સીએમ બન્યા છે હાલમાં રેવંત રેડ્ડી. તેલંગાનામાં હાલમાં ઇલેક્શન થયા હતા. નવી સરકાર બની છે કોંગ્રેસની અને નવા સીએમ બન્યા છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે તમિલસાઈ સૌંદરરાજન. તમિલસાઈ સૌંદરરાજન તેલંગાનાના નવા રાજ્યપાલ છે અને સીએમ કોણ બન્યા છે? રેવંત રેડ્ડી. મિત્રો હાલમાં તેલંગાના સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સ માટે ફ્રી બસ યાત્રા શરૂ કરી. ગદ્દામ પ્રસાદ તેલંગાનાના નવા વિધાનસભા અધ્યક્ષ બન્યા. તેલંગાના સરકારે રવિ ગુપ્તાને નવા ડીજીપી બનાવ્યા. દુનિયાના પહેલા 3D પ્રિન્ટેડ મંદિરનું ઉદ્ઘાટન તેલંગાનામાં કરાયું. પીએમ મોદીએ તેલંગાનામાં રામાગુંડમ એનટીપીસી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ કોણ બન્યા? તો ગુજરાતની અંદર એડિશનલ એડવોકેટ જનરલ, ફ્રેન્ડ આર્ટિકલ 165 165 પ્રમાણે દરેક રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. તો એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ બન્યા છે મનીષા શાહ. જો મનીષા શાહ પ્રથમ મહિલા વકીલ બન્યા છે. અને એમ હાલમાં ગુજરાતમાં 2 એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવી. એક મનીષા શાહ, બીજા છે મિતેશ આર અમીન, બરાબર. ઉપરના બંને જે છે આ બંનેની એડવોકેટ જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, એડિશનલ એડવોકેટ જનરલ તરીકે. પણ મનીષા શાહ એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ બન્યા છે. એટલે આ 2 વસ્તુ તમારે યાદ રાખવાની. હાલમાં 16માં નાણાં આયોગના ચેરમેન કોણ બન્યા છે? તો 16માં નાણાં આયોગ, બરાબર. વિત્ત આયોગ પણ કહી શકીએ આપણે, નાણાં આયોગ પણ કહી શકીએ અને મિત્રો ફાઇનાન્સ કમિશન પણ કહી શકીએ. 16મો ફાઇનાન્સ કમિશનના ચેરમેન કોણ બન્યા છે? અરવિંદ પનગડિયા. અરવિંદ પનગડિયા બન્યા છે હાલમાં, બરાબર. તો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ એક્ઝામની દ્રષ્ટિએ, અરવિંદ પનગડિયા. હવે અરવિંદ પનગડિયા કોણ છે? તો નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ છે અરવિંદ પનગડિયા. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સ્પેશિયલ વન રક્ષક અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી ક્લાસ 3 માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને પર્યાવરણ કરંટ અફેર્સ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, G20 સમિટ, ક્રિકેટ વર્લ્ડ કપ, કોવિડ જીકે, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ સ્વામિત્વ યોજના અંતર્ગત સરકાર દ્વારા લગભગ કેટલા કરોડ સંપત્તિ કાર્ડનું વિતરણ કરાયું? તો મિત્રો પહેલાં તો આ સ્વામિત્વ યોજના શું છે એના વિશે આપણે માહિતી લઈએ. તો ગ્રામીણ ભારતમાં એટલે કે ગામડું જે હોય છે, ગ્રામીણ એરિયામાં જે ગ્રામીણ ભારતમાં જે ઘર હોય છે મિત્રો, આ ઘરોનું માનચિત્રણ કરીને સંપત્તિ કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે. અને હાલમાં આવેલી રિપોર્ટ મુજબ સ્વામિત્વ યોજના અંતર્ગત 1.25 કરોડ, લગભગ 1.25 કરોડ સંપત્તિ કાર્ડનું અત્યાર સુધીમાં વિતરણ કરવામાં આવ્યું છે. નેશાલમાં ઓસ્ટ્રેલિયાના કયા ક્રિકેટરે વન ડે ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે? તો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે મિત્રો ડેવિડ વોર્નર.
અને ડેવિડ વોર્નરે હાલમાં વન ડે ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ડેવિડ વોર્નરને તમે બધાએ રમતા જોયા હશે. મિત્રો વાત કરીએ ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના પીએમ છે એન્થની અલ્બનીઝ. હાલમાં કોણ કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા? તો કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય એના નવા રાષ્ટ્રપતિ કોણ ચૂંટાયા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ફેલિક્સ તસેસીકેદી. ફેલિક્સ તસેસીકેદી જે છે એ કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે હાલમાં. કાંગો એક લોકતાંત્રિક છે, બરાબર. મિત્રો હાલમાં એન્ડ્રી રાજોએલિના મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ બન્યા. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન બન્યા છે ક્રિસ્ટોફર લક્સન. ક્રિસ્ટોફર લક્સન ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન બન્યા. જોસેફ બોકાઈ લાઇબેરિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. લ્યુક ફ્રીડેન લક્ઝમબર્ગના પીએમ બન્યા છે. ઝેવિયર માઇલી અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં કયા શહેરમાં જવાબદાર વ્યવસાયિક આચરણ પરની રાષ્ટ્રીય પરિષદ 2023 યોજાઈ? તો જવાબદાર વ્યવસાયિક આચરણ પરની રાષ્ટ્રીય પરિષદ 2023 ક્યાં યોજાઈ છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હીમાં, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સંજીવ ખન્ના. કોણ બન્યા છે? સંજીવ ખન્ના રાઈટ આન્સર થશે. સંજીવ ખન્ના જે છે એ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના હાલમાં અધ્યક્ષ બન્યા. મિત્રો હાલમાં મહારાષ્ટ્ર પોલીસના નવા ડીજીપી બન્યા છે રશ્મિ શુક્લા. વાયુસેના મુખ્યાલય ન્યૂ દિલ્હીના મહાનિદેશક બન્યા છે મકરંદ રાનાડે. ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બન્યા છે સંજય સિંઘ. સલામ બોમ્બે ફાઉન્ડેશન માટે સ્વાસ્થ્ય રાજદૂત બન્યા છે અમૃતા રાયચંદ. એના પછી હાલમાં કયા દેશમાં 7.5 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો? તો ફ્રેન્ડ તમે બધાએ ન્યૂઝમાં જોયું હશે 7.5 એપ્રોક્સ આજે ધરતીકંપ છે મિત્રો એ 7.3થી માંડીને 7.7 રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા માપવામાં આવી છે. તો આપણે એને 7.5 તીવ્રતાનો ભયંકર ભૂકંપ માનીએ. જાપાનમાં આવ્યું છે અને જાપાનમાં હાલમાં સરકાર દ્વારા સુનામીનું એલર્ટ પણ કરવામાં આવ્યું, બરાબર. તો મિત્રો વાત કરીએ જાપાનની. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે યેન અને જાપાનના પીએમ છે હાલમાં ફુમિયો કિશિદા. હાલમાં ઝારખંડ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો ઝારખંડ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? ચંદ્રશેખર. ચંદ્રશેખર મિત્રો ઝારખંડ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ બની ગયા. મિત્રો વાત કરીએ હવે ઝારખંડની. ઝારખંડનું કેપિટલ છે રાંચી. ઝારખંડના સીએમ છે હેમંત સોરેન અને રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. હાલમાં ઝારખંડ સરકારે આદિવાસીઓ અને દલિતો માટે વૃદ્ધાવસ્થા પેન્શન ઉંમર ઘટાડીને 50 વર્ષ કરી. પહેલાં 60 વર્ષ હતી. પીએમ મોદીએ 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન દેવધરમાં કર્યું. ઝારખંડે અ હેલ્પ કાર્યક્રમ શરૂ કર્યો. ઝારખંડમાં કર્મા પૂજા તહેવાર મનાવવામાં આવ્યો. હાલમાં રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં કોની નિમણૂક કરાઈ? તો રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં હાલમાં કોની નિમણૂક કરાઈ છે? સુધાંશુ પંતની. સુધાંશુ પંત એમની રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો રાજસ્થાનના ડીજીપી કોણ બન્યા છે હાલમાં? ઉત્કલ રંજન. ઉત્કલ રંજન રાજસ્થાનના ડીજીપી બન્યા છે. રાજસ્થાનના મુખ્ય સચિવ બન્યા છે સુધાંશુ પંત. મિત્રો રાજસ્થાનમાં હાલમાં સરકાર ચેન્જ થઈ ગઈ, બરાબર. ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી અને ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા. રાજસ્થાનના હાલમાં રાજ્યપાલ છે કલરાજ મિશ્ર અને રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. હાલમાં ઈસ્ટર્ન રાજસ્થાન કેનલ પ્રોજેક્ટ પર રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે સહમતિ થઈ છે. લોક કલાઓને સમર્પિત 11 દિવસીય લોક રંગ મહોત્સવ જયપુરમાં આયોજિત કરાયો. ભારતનો પહેલો વેટલેન્ડ શહેર ઉદયપુર બનશે. ધોલપુર કરોલી વાઘ અભયારણ્યને હાલમાં રાજસ્થાનમાં સ્વીકૃતિ આપવામાં આવી છે. રાજસ્થાનમાં 33 ખેલો ઇન્ડિયા કેન્દ્રોનું ઉદ્ઘાટન કરાયું. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ નવેમ્બરમાં કોર સેક્ટર આઉટપુટ ગ્રોથ ઘટીને કેટલી રહી છે? તો નવેમ્બરમાં કોર સેક્ટર આઉટપુટ ગ્રોથ ઘટીને કેટલી રહી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં 7.8%. 7.8% રહી છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી હાલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ક્યાં NCDFIના નવા કાર્યાલય ભવનની આધારશિલા મૂકી છે?
તો કેન્દ્રીય મંત્રી છે મિત્રો અમિત શાહ, એમણે NCDFIના નવા કાર્યાલય ભવનની આધારશિલા ક્યાં મૂકી છે? ગાંધીનગર ખાતે. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. NCDFIનું પૂરું નામ છે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા. નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા ગાંધીનગરમાં આવેલી છે. ગિફ્ટ સિટી, અને ગિફ્ટ સિટીમાં મિત્રો હાલમાં દારૂ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યું છે. બરાબર મિત્રો, ગાંધીનગર 1971માં ગુજરાતનું પાટનગર બન્યું હતું. ગાંધીનગરમાં વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા આવેલી છે. હાલમાં ફેબ્રુઆરી 2024માં કયો દેશ પોતાનો બીજો H3 રોકેટ લોન્ચ કરશે? કયો દેશ ફેબ્રુઆરી 2024માં બીજો H3 રોકેટ લોન્ચ કરશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જાપાન. કયો દેશ કરશે? જાપાન દેશ કરશે. જાપાન વિશે આપણે આગળ માહિતી લઈ ચૂક્યા છે. નેક્સ્ટ મિત્રો, હાલમાં CRPFના મહાનિદેશક કોણ બન્યા? CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, CRPFનું પૂરું નામ છે મિત્રો. CRPFના મહાનિદેશક કોણ બન્યા છે હાલમાં? અનીસ દયાલ સિંહ. IPS અધિકારી અનીસ દયાલ સિંહ CRPFના મહાનિદેશક બન્યા. મિત્રો, CRPFની સ્થાપના 1939માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. હાલમાં દક્ષિણ નૌસેના કમાનના 30મા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના રૂપમાં પદભાર કોણે સંભાળ્યો છે? દક્ષિણી નૌસેના કમાન 30મા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના રૂપમાં પદભાર કોણે સંભાળ્યો? તો V. શ્રીનિવાસ રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને વાત કરીએ રિવિઝન 1/2023. કયા રાજ્યના મુખ્યમંત્રીએ આરોગ્ય શ્રી યોજના લોન્ચ કરી? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે આદિવાસીઓ અને દલિતો માટે વૃદ્ધાવસ્થા પેન્શનની ઉંમર ઘટાડીને 50 વર્ષ કરી? તો ઝારખંડ રાઈટ આન્સર થશે આમાં. ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ? તો આણંદ કૃષિ યુનિવર્સિટી. હાલમાં કયા દેશે સેટેલાઇટ ઇન્ટરનેટ ટેકનોલોજી માટે એક પ્રાયોગિક સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું? ચીને કર્યું. હાલમાં કઈ સંસ્થા પૃથ્વીની નજીક આવનાર ક્ષુદ્ર ગ્રહ એપોફિસનું અભ્યાસ કરશે? નાસા. હાલમાં FIDE વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ 2023ના મહિલા વર્ગમાં કોણે સિલ્વર મેડલ જીત્યો? કોનેરુ હમ્પીએ. હાલમાં PM મોદીના 10 વર્ષના શાસનકાળમાં કર ટેક્સ વૃદ્ધિ વધીને કેટલા ટકા થવાનું અનુમાન છે? 3 ગણો. કયા દેશે માનવરહિત કરાર કોમ્બેટ ડ્રોન વિકસાવ્યો છે? ઈરાને વિકસાવ્યો. હાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યાંની સડકો માટે 1170 કરોડ રૂપિયા આવંટિત કર્યા? લદ્દાખ. કોણે વિકલાંગ વ્યક્તિઓ માટે CRC સાંબા જમ્મુનું ઉદ્ઘાટન કર્યું? મનોજ સિન્હા રાઈટ આન્સર છે. હાલમાં કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજદર વધારીને કેટલા ટકા કર્યો? 8.2%. હાલમાં રક્ષા સચિવે HALમાં એરો ઇન્જિન સંબંધિત નવા ડિઝાઇન અને પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો બેંગલુરુ ખાતે. હાલમાં GCC એટલે કે ખાડી સહયોગ પરિષદે કયા દેશ સાથે મુક્ત વેપાર સમજૂતો કર્યો? દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે. હાલમાં કેન્દ્ર સરકારે કયા દેશથી આવવાવાળા જીપ્સમ બોર્ડ અને ટાઇલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી? તો મિત્રો ઓમાન અને ચીન રાઈટ આન્સર થશે. નેક્સ્ટ વાત કરીએ તો હાલમાં ઉલ્ફા ગુટ અને કયા રાજ્યની સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતો થયો છે? અસમ. હાલમાં કોને બેટી બચાવો બેટી પઢાઓ પહેલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા? પિંકી રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં PM મોદી ક્યાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે? UAE રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે હાલમાં કોણ મહારાષ્ટ્ર પોલીસના નવા DGP બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.